આનંદ નિકેતન સિલજને કુલ 2 કારણોથી નોટિસ પાઠવવામાં આવી છે અને એમનું એક્સપ્લેનેશન માગ્યું છે. સાથે સાથે ATR એક્શન ટેકન રિપોર્ટ પણ માગ્યો છે કે આ બાબતે એમણે શું કાર્યવાહી કરી. વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે એ બાબત એટલી જ જરૂરી છે, પરંતુ વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય અને એમની સુરક્ષાની બાબતે કોઈપણ પ્રકારની બેજવાબદારી ચલાવી ન શકાય. ગઈકાલે જ્યારે પણ આ ઘટના ધ્યાને આવી, તાત્કાલિક અમારી ટીમ પણ ત્યાં મોકલી અને તપાસના આદેશ આપ્યા અને પ્રાથમિક અહેવાલમાં સ્પષ્ટ સામે આવ્યું કે ક્યાંક ને ક્યાંક એમણે બેજવાબદારીપૂર્વક ક્યાંક બેદરકારી દાખવી છે એવું સ્પષ્ટ થયું. તાત્કાલિક અસરથી DYMC ફૂડ અને સેફ્ટી વિભાગને પણ અમે DYMC હેલ્થને લખીને પણ ફૂડ અને સેફ્ટી વિભાગની સલાહ લઈ અને તેમને પણ આ સ્થળની વિઝિટ કરી કેન્ટીનમાં ખરેખર જે ધારાધોરણો જળવાય છે કે કેમ એની ચકાસણી કરવી જોઈએ, ત્યાં સુધી કેન્ટીન ચાલુ ન કરવી એ બાબતે પણ સ્કૂલ મેનેજમેન્ટને જણાવ્યું છે. સાથે સાથે જે જવાબદારો છે એમની સામે કાર્યવાહી કરવા માટે પણ તાત્કાલિક જણાવ્યું છે અને કેન્ટીનના જે સુપરવાઇઝર હોય એની સાથે સાથે એમના જે કેન્ટીનના જે ઓનર હોય, તાત્કાલિક અસરથી જે મતલબ જેને કોન્ટ્રાક્ટ આપ્યો હોય એ કોન્ટ્રાક્ટરને દૂર કરવામાં આવે, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે, તે સાથેનો અમે એક્શન ટેકન રિપોર્ટ માગ્યો છે. અમે આ મુદ્દાની સાથે લઈને અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં પણ ફૂડ સેફ્ટીના વિભાગ સાથે રહીને સમયાંતરે જે ખાનગી શાળાઓ કેન્ટીન ચલાવે છે તેઓએ આ ઘટના ઉપરથી ખૂબ સમજવાની જરૂર છે અને ક્યાંય પણ કોઈ કચાશ ન રહે તેના માટેના તમામ પગલાં લેવા જરૂરી છે. જે સ્ટાફ મૂકવામાં આવતો હોય એ સ્ટાફ બમણો કરવો જોઈએ અને સાથે સાથે સમયાંતરે અમે ચકાસણી સરપ્રાઇઝ વિઝિટ પણ કરીશું. અમે ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરી દીધી છે, પર્ટિક્યુલર આ સ્કૂલ માટે કે આનંદ નિકેતન સ્કૂલ સિલજમાં તમે આપણે જોઈન્ટલી વિઝિટ કરીએ અથવા તમારી ટીમ વિઝિટ કરે અને ખરેખર યોગ્ય હોય. FSSAIનું પ્રમાણપત્ર એટલું હોવું એટલું જરૂરી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રમાણપત્ર હોયા પછી પણ કોઈ બેદરકારી હોય તો એના બાબતે જે માર્ગદર્શન આપવાનું હોય, કારણ કે તાત્કાલિક અસરથી આ એજન્સીને બદલીને અન્ય એજન્સીને નિમણૂક કરવામાં આવેલી છે તેવું અમને મૌખિક માહિતી મળી છે. સુપરવાઇઝરની સંખ્યા પણ વધારવામાં આવેલી છે તે પણ માહિતી મળેલી છે, પરંતુ રિટર્નમાં અમે શાળા પાસે બાંહેધરી પણ માગીશું અને ત્યારબાદ વિદ્યાર્થીઓની સલામતીને સ્વાસ્થ્યને ધ્યાને લઈને આગળ ઝડપથી એમનું શૈક્ષણિક કાર્ય આવતીકાલથી શરૂ થાય તે માટે અમે આયોજિત કરીશું. પરંતુ કેન્ટીન માટે અમે કોઈ પણ પ્રકારની કોઈ લાપરવાહી રાખવા નથી માંગતા. બિલકુલ, પ્રિન્સિપાલ જે ઇન્ચાર્જ હોય અને જવાબદાર સુપરવાઇઝર હોય એમની સામે કાર્યવાહી કરવા માટે શાળાના મેનેજમેન્ટને સૂચના આપી દીધી છે. આજે એક્શન ટેકન રિપોર્ટ આવે તેમાં ખ્યાલ આવશે કે એમણે શું કાર્યવાહી કરી છે. અમે અમારા તરફથી એમને ફૂડ સેફ્ટી વિભાગને જે કાયદાઓ લાગતા હોય તે કાયદાઓને ધ્યાને લઈ તેમની સામે આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ કાર્યવાહી કરવા જણાવ્યું છે.